નમસ્કાર. આજે ખૂબ જ અગત્યના મુદ્દા સાથે આપની સમક્ષ આવ્યો છું. અગત્યનું એટલા માટે છે કે જેટલા બી કેન્સર સ્ત્રીમાં અત્યારે ભારત દેશમાં થાય છે એના લગભગ 26% કેન્સર જેના કારણે થાય છે એની હું વાત કરવા જઈ રહ્યો છું. એ છે સ્તન કેન્સર, બ્રેસ્ટ કેન્સર. અને ગ્લોબોકોન 2022નો રિપોર્ટ છે. એ રિપોર્ટ પ્રમાણે લગભગ 26% જે કેન્સરનો ફાળો છે જે સ્તન કેન્સરથી થાય છે. એટલે બહુ વધારે માત્રામાં ટકા છે. તો આપણે આ કેવી રીતે અટકાવી શકાય? હવે આમાં મુશ્કેલી ક્યાં છે કે મોટાભાગની સ્ત્રીઓમાં 30 વર્ષની ઉંમર પછી આવું કંઈ ધારો કે કોઈ જોખમી કોઈ લક્ષણો હોય, કોઈ ચિહ્નો હોય, માની લો કે સ્તનની અંદર, બ્રેસ્ટની અંદર એમનો કોઈ નાની ગાંઠ હોય, ઘણીવાર નિપલમાંથી કોઈ લોહી નીકળતું હોય, ડિસ્ચાર્જ હોય, અથવા બગલમાં ગાંઠ હોય, તો એ લોકો શરમ અને સંકોચના કારણે આ બે જ વસ્તુ કામ કરે છે કે શરમ અને સંકોચથી બતાવતા નથી કે ચલો મટી જશે, કંઈ નહીં, રવા દઈએ. અને એક ડર છે કે કદાચ આપણે બતાવીશું અને જો નિદાનમાં કંઈક એવી કેન્સરની ગાંઠ કેવું નીકળશે તો આ બે વસ્તુ બિલકુલ સાઈડ પર મૂકીને શરમ સંકોચ બિલકુલ છોડી દો. ડર રાખવાની કોઈ જરૂર નથી. જ્યારે તમને લાગે કે સહેજ પણ ક્યાંક બી તમને બ્રેસ્ટમાં, સ્તનમાં સહેજ પણ લંપ જેવું છે, ગાંઠ જેવું છે, તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં બતાવી દો. તમારા ગામના આશાબેન હોય, ફિમેલ હેલ્થ વર્કર જે બેન્ચ, નર્સ બેન્ચ છે, એમને વાત કરો. એ તમને નજીકના પીએચસીમાં ડૉક્ટર પાસે, મેડિકલ ઓફિસર પાસે મોકલશે. ત્યાં તમારી તપાસ થશે અને તપાસ કર્યા પછી જરૂર જણાશે તો જ આગળ વધારે કંઈ નિદાન માટે તમને મોકલવામાં આવશે. અને હું આપના ધ્યાન માટે કહી દઉં કે અમદાવાદ સિવિલ ખાતે ગુજરાત કેન્સર હોસ્પિટલ, GCRI જે ઓળખાય છે, ત્યાં સ્તન કેન્સર માટેની અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. સમગ્ર ગુજરાતમાં સારામાં સારી અને શ્રેષ્ઠ ટેકનોલોજીની સારવાર ત્યાં ઉપલબ્ધ છે. તો મારી જે સ્ત્રી છે એમને બધાને વિનંતી છે, અપીલ કરું છું કે 30 વર્ષની ઉંમર પછી તમને બ્રેસ્ટમાં, સ્તનમાં ક્યાંય પણ તમને એવું લાગે સહેજ પણ, તો કોઈ શરમ સંકોચ નહીં રાખો, કોઈ ડર રાખવાની જરૂર નથી. શરૂઆતના તબક્કામાં તમે બતાવી દો, નિદાન કરાવી દો. કદાચ ચરબીની સાદી ગાંઠ હોય, કોઈ ડર રાખવાની જરૂર નથી. તો કદાચ સામાન્ય કોઈ સર્જરી કે નાના ઓપરેશનથી જે પતી જશે. ચલો કેન્સરની ગાંઠ છે માની લઈએ, તો પણ કેન્સરની ગાંઠમાં સ્ટેજ 1 એટલે કે શરૂઆત છે, પ્રથમ તબક્કો હોય, તો ત્યાં તમે શરૂઆતથી જ તમે આ વસ્તુને નિદાન કરાવીને તાત્કાલિક એનું ઓપરેશન કરાવી દેશો, સર્જરી કરાવશો, તો 100% 100% કેન્સરમાંથી મુક્તિ મળી જશે. પણ જેટલું તમે લેટ કરશો ડરના લીધે, સંકોચથી, તો એ સ્ટેજ વધશે. પછી સ્ટેજ 2, સ્ટેજ 3, સ્ટેજ 4 અને બહુ વધારે ગંભીર રોગ થશે તો પછી અમુક વસ્તુ આપણા હાથમાં નથી રહેતી, પછી ઘણું મોડું થયા પછી. એટલે હું જે બહેનો છે એમને ખાસ વિનંતી કરું છું કે 30 વર્ષની ઉંમર પછી આ વસ્તુ ખાસ તમે ધ્યાન પર લઈ લો અને બિલકુલ નિશ્ચિંતપણે, ગભરાયા વગર આ વસ્તુ નિદાન કરાવો. વહેલી તકે સારવાર થઈ જાય અને 100% કેન્સરમાંથી મુક્તિ મેળવીએ. તો આપણે જે સરકારનો જે પ્રોગ્રામ છે બિનચેપી રોગો, એમાં અગત્યનું કેન્સર છે સ્તન કેન્સર. એ સામે આપણે 100% આ રીતે લડત આપવાની છે. અને બધાને હું વિનંતી કરું છું કે આપણે આ વસ્તુ સાકાર કરીએ તો ખરા અર્થમાં આપણે કેન્સરથી મુક્ત થઈએ. થેન્ક યુ વેરી મચ.